ભરૂચના શુક્લતીર્થ તવરા રોડ પર અકસ્માતનો લાઈવ વિડીયો સામે આવ્યો। શુક્લતીર્થથી તવરા રોડ પર પૂરપાટ ઝડપે રેતી ભરી જતું ડમ્પર એકાએક રોડની વચ્ચે પલટ્યું। અકસ્માતનો વિડીયો ડમ્પરની પાછળ આવતા કાર ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રાઈવર નશામાં ડમ્પર હંકારી રહ્યો હતો। મહત્વનું છે કે ભરૂચ શુક્લતીર્થ રોડ એ મુખ્યત્વે રેતીની લીઝોથી ધમધમતો રોડ ગણાય છે। સ્થાનિકોના કહ્યા મુજબ બેદરકારીથી ડમ્પર જેવા મોટા વાહનોના કારણે આ વિસ્તારમાં અવારનવાર અકસ્માતના બનાવો બને છે। ત્યારે ખાણ ખનીજ વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા। વડોદરાની નવરચના સ્કૂલમાં ધમકી ભર્યા ઈમેલ મોકલવા મામલે ખુલાસા। એનઆઈએના મોસ્ટ વોન્ટેડ મોપલ્લા લક્ષ્મણના ઈમેલ પરથી તમિલનાડુના ડીજીપીના પુત્રીના નામે ધમકી આપ્યાનો ખુલાસો। mail2tor.com નામના ડાર્ક વેબ પરથી ધમકી ભર્યો ઈમેલ મોકલાયો હતો। ડ્રગ્સ કેસથી ધ્યાન હટાવવા બ્લાસ્ટની જરૂર છે તેવું ઈમેલમાં લખ્યું। ઈમેલ ક્યાંથી આવ્યો તેની પોલીસે તપાસ શરૂ કરી છે। સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં સતત બીજા દિવસે ગ્રાહકોના ખાતામાંથી એકાએક પૈસા ઉપડી ગયા। ખેડબ્રહ્મા શહેરમાં સેવિંગ ખાતામાંથી જાણ બહાર 5,000 રૂપિયા ઉપડી જતા ખળભળાટ મચ્યો। બંને ખાતાધારકના મોબાઈલમાં ડેબિટનો મેસેજ આવતા ગ્રાહકોએ બેંકમાં તપાસ કરી। ખાતાધારકોએ બેંકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ખાતામાંથી અચાનક જ પૈસા ઉપડી ગયા હતા। ઓટીપી કે એપ્લિકેશન ડાઉનલોડ કે ઓનલાઈન સાઇટના ઉપયોગ વિના જ ખાતામાંથી પૈસા ઉપડી જતા ગ્રાહકોમાં ચિંતા વ્યાપી। 12 કલાકમાં ખેડબ્રહ્મામાં 2 ગ્રાહકોના ખાતામાંથી પૈસા ઉપડી જતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો। હવે આગળ વાત આસ્થાની એકાદશીની। મંદિરમાં સામાન્ય રીતે દૂધ, પુષ્પ, મધ જેવી ચીજવસ્તુઓ ભક્તો દ્વારા ચડાવવામાં આવે છે, પરંતુ ક્યાંય તમે એવું જોયું છે જ્યાં ભગવાનને જીવતા કરચલા ચડાવવામાં આવતા હોય? જી હા, સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા મંદિરમાં દર વર્ષે પોષી એકાદશીએ ભક્તો માન્યતા પ્રમાણે ભગવાનના શિવલિંગ પર જીવિત કરચલા ચડાવે છે, જેની પાછળનું કારણ કાનનો થતો રોગ છે। ત્યારે ચાલુ વર્ષે પણ પોષી પોતાની માનતા પૂરી થતા પોષી એકાદશીએ ભક્તોએ વર્ષો જૂના રામનાથ ઘેલા મંદિરમાં પહોંચી ભગવાન શિવને જીવતા કરચલા ચડાવ્યા। यहाँ पे करचला की मानता चढ़ाने के लिए आए हैं। ये दिन महीने का यही दिन होता है जहाँ पर ये करचला और महादेव को चढ़ते हैं, और इस मंदिर का बहुत बड़ा महिमा है, इसलिए लोग दूर दूर से बाहर मनोकामना पूरी करने के लिए आते हैं। बहुत ज़्यादा महत्वपूर्ण होता है ये दिन। हिसाबे अमे लोग अहीं आव्या हता कि भाई चलो महिमा सूरत में है, तो हवे पहली बार मैं 40 वर्ष त्यार पछी पहली बार हूँ अहीं गाड़ी आव्यो छुं। लोकोना कहेवा परथी करतला चराव्या छे, बहारथी लीधा छे करतला ने पछी अहींया मंदिरमां रामनाथ घेला महाराजने चराव्या राम भगवानने। કહેવાય છે કે ભગવાન રામ વનવાસ દરમિયાન અહીં રોકાયા હતા, જે બાદ તેમણે શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના શરૂ કરી હતી। બાદમાં ભગવાન રામને પોતાના પિતા દશરથના અવસાનના સમાચાર મળ્યા હતા, જે બાદ ભગવાન રામે આ સ્થળે પિતાની તર્પણ વિધિ કરી હતી। આ તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી તેમણે સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી હતી, જ્યાં સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા અને પૂજા કરી। આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા, જે અંગે ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી। ત્યારબાદ ભગવાન રામે કરચલાના સન્માન માટે વચન આપતા કહ્યું હતું કે આ તપોવન ભૂમિના શિવલિંગ પર પોષ એકાદશીએ કરચલા ચડાવવાથી ભક્તોની કાનની રસ્સી જેવા રોગ દૂર થશે। આ એક તાપીના તટ પર આવેલું શ્રી રામનાથ ઘેલા મહાદેવ મંદિર છે। આજે જે મહત્વ છે, આજે જે કરચલા ચડાવવાનો, જે કાનની અંદર રસી થતા હોય એની માનતા લેવામાં આવે છે, ને ફક્ત વર્ષમાં એક જ દિવસ જે માનતા ઉતારવામાં આવે છે, આ ફક્ત પોષવદ એકાદશીને દિવસે। સુરતના ઉમરામાં સ્મશાન ઘાટ પર દારૂની રેલમછેલ જોવા મળી। રામનાથ ઘેલા સ્મશાનમાં આજના દિવસે મૃતાત્માઓની શાંતિ માટે તર્પણ વિધિ યોજાઈ છે।
પોષ વદ 11ના દિવસે અહીં આખા વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા મૃતકોના આત્માની શાંતિ માટે વિધિ કરાઈ છે. આ વિધિમાં મૃતકોને ભાવતી વસ્તુ ચડાવવાની માન્યતા છે. કાંઠા વિસ્તારના લોકોની અંતિમ વિધિ આ સ્મશાન ઘાટ પર કરવામાં આવતી હોય છે. ત્યારે લોકોએ મૃત આત્માની શાંતિ માટે પૂજન અર્ચન સાથે ભાવતું ફરસાણ, સિગરેટ અને દારૂ જેવી વસ્તુઓ અર્પણ કરી હતી. સ્મશાન ઘાટ પર દારૂ જેવી પ્રતિબંધિત વસ્તુઓ ચડાવવાની મનાઈ છે, પરંતુ કહેવાય છે ને, શ્રદ્ધા હોય તો પુરાવાની શું જરૂર. બસ આવું વિચારીને જ લોકો પણ તેમના પિતૃઓની તૃપ્તિ માટે વસ્તુઓ ચડાવે છે. મૃતકોને દારૂ, તમાકુ અને સિગરેટ જેવા વ્યસનો હોય તો તે પણ ચડાવે છે અને મૃતાત્માઓના મોક્ષની પ્રાર્થના કરે છે. આજના 11ના શુભ દિવસે અહીં રામનાથ ગેલાની જાત્રા ભરાઈ છે. આ 11ના દિવસે અહીં આજુબાજુના ગામના લોકો અહીં આવી તર્પણ વિધિ કરે છે અને પોતાના જે મૃતક સગા સંબંધીઓને શાંતિ મળે એના માટે પ્રાર્થના કરે છે.